આજના વિડીયોમાં ભાઈ આપણે જાણવાના છીએ વોટ્સઅપમાં તમે કેવી રીતે ફૂલ ક્વોલિટીમાં ફોટો અથવા વિડીયો મોકલી શકો। જો આપણે નોર્મલી બધા ફોટો અથવા વિડીયો તો મોકલતા જ હશો કોઈ પણને, પણ હું તમને આજના વિડીયોમાં તમે ફૂલ ક્વોલિટીમાં જો વિડીયો અથવા ફોટો મોકલશો તો તમારો ફોટો પણ મસ્ત લાગશે અને તમારો વિડીયો પણ મસ્ત લાગશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો તો જ તમને બધી ડિટેલ્સ સમજાશે। તો એમાં તમારે કયું કયું સેટિંગ કરવાનું છે એ પણ હું તમને આગળ દેખાડું। તો હજી તમે વિડીયોને લાઈક ન કરી લાઈક કરી દેજો અને પહેલાં તમારે એ કરવાનું છે, પહેલાં તમે વોટ્સઅપને અપડેટ કરી નાખજો, પછી તમે આ સિસ્ટમ તમારા મોબાઈલમાં ચાલુ કરજો। તો આ રીતે મેં મારા મોબાઈલનું ગેલેરી ઓન કરી લીધી। ગેલેરી ઓન કર્યા બાદ મેં આ રીતનો એક ફોટો સિલેક્ટ કરી લીધો। ફોટો સિલેક્ટ કર્યા બાદ ઉપર જ તમને એક ઓપ્શન જોવા મળશે SD લખેલો। જો તમે અહીંયા ક્લિક કરશો તો અહીં લખેલું હશે ફોટો ક્વોલિટી। તો એમાં તમારો કોઈ પણ ફોટો હોય એમાં તમારે ફૂલ ક્વોલિટીમાં તમારે ફોટો કરવો હોય તો અહીં નીચેના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું, ત્યાં લખ્યું છે SD ક્વોલિટી। એની ઉપર ક્લિક કર્યા બાદ પછી જો તમે કોઈ પણને તમારો ફોટો મોકલશો તો તમારો ફોટો પણ મસ્ત લાગશે અને ફૂલ SDમાં તમારો ફોટો સેન્ડ થશે। તો હવે હું તમને એ દેખાડી દઉં આપણે વિડીયો કેવી રીતે ફૂલ ક્વોલિટીમાં કોઈ પણને મોકલી શકીએ। તો આ રીતે મેં વિડીયો સિલેક્ટ કરી લીધો। વિડીયો સિલેક્ટ કર્યા બાદ ઉપર જ તમને એનો એક ઓપ્શન જોવા મળશે SD લખેલો। તો હું ફટાફટ ત્યાં ક્લિક કરી દઉં। ત્યાં ક્લિક કર્યા બાદ એમાં પણ અહીં લખ્યું હશે મીડિયા ક્વોલિટી। એની ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા લખ્યું હશે SD ક્વોલિટી। જો એની ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં તમારે એક વસ્તુ વધી જશે, એમાં તમારું ઇન્ટરનેટ ઝાઝું જોશે, તમારું MB પણ બહુ ઝાઝું જોશે, તમારો વિડીયો જો બહુ મોટો હોય તો એમાં પણ તમારું ઇન્ટરનેટ ઝાઝું જોશે, જેથી તમારો વિડીયો ફૂલ ક્વોલિટીમાં કોઈ પણ સાથે જશે અને કોઈ પણને તમે સેન્ડ કરશો તો તમારો વિડીયો ફૂલ ક્વોલિટીમાં જશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ અને આ રીતના વિડીયો મારી ચેનલમાં જોવા મળી રહેશે।